નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11 સાયન્સ વિષય ગણિત. વિષય ગણિતમાં આપણે ચેપ્ટર નંબર 1 ગણ એનો અભ્યાસ ચાલુ છે. ગણ ચેપ્ટરમાં આગળના લેક્ચરમાં આપણે ઉપગણ, ખાલી ગણ કોને કહેવાય, ઉપગણના સભ્યોની સંખ્યા કેવી રીતે શોધી શકાય, ઘાતગણના સભ્યોની સંખ્યા કેવી રીતે શોધી શકાય, ઉચિત ઉપગણ કોને કહેવાય, એના સભ્યોની સંખ્યા કેવી રીતે શોધી શકાય, એ બધી માહિતી મેળવી લીધી છે. એટલે સાર્વત્રિક ગણ વિશેની માહિતી મેળવી લીધી. હવે આવશે બે ગણ આપ્યા હોય અને એ બે ગણના યોગગણ વિશેની ચર્ચા કરીએ. બે ગણ આપ્યા હોય અને યોગગણ એટલે એને યુનિયન સેટ કહેવાય. બે ગણ આપ્યા હોય એનો યોગગણ એને ઇંગ્લિશમાં યુનિયન સેટ કહેવાય. તો બે અરિક્ત ગણ, બે ગણ A અને B માટે ગણ A માં હોય અથવા ગણ B માં હોય તેવા તમામ સભ્યોના ગણને બે ગણ A અને B નો યોગગણ કહે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે યોગગણ જે છે યોગગણમાં અથવા શબ્દનો ઉપયોગ થશે. યોગગણમાં અથવા શબ્દનો ઉપયોગ થશે એટલે કે બે ગણ આપ્યા હોય, જે ગણમાં જે બધા સભ્યો હોય એનું બધાનું ભેગું કરવું એટલે યોગ એટલે ભેગું કરવું, બરોબર. તો એને એ સંકેત જે છે એનો એ યુનિયન અને વંચાય એ યોગ, ગુજરાતીમાં એ યોગ, ઇંગ્લિશમાં વંચાય યુનિયન. તો એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ, હવે એને ગણની ભાષામાં લખવું હોય તો x જ્યાં x belongs to a અથવા x belongs to b, x belongs to a અથવા x belongs to b. બે ગણ આપ્યા હોય એનો યોગગણનું સંકેત જે છે એને a યોગ b કહેવાય. એને ગણની ભાષામાં લખવું હોય તો x જ્યાં x belongs to a અથવા x belongs to b, બરાબર. હવે આ ઉદાહરણ જોઈએ આપણે તો a બરાબર 1 2 3 છે. a બરાબર 1 2 3 અને b બરાબર 1 2 3 4 5. તો યોગગણ એટલે શું? ગણ A માં હોય ગણ A ના સભ્યો અને ગણ B ના અથવા એટલે ગણ B માં હોય તેવા તમામ સભ્યોના ગણને A અને B નો યોગગણ કહેવામાં આવે છે. તો A યોગ B ઇઝ ઇક્વલ ટુ છગડીયા કોષમાં 1 2 3 4 5. એટલે કે A અને B ના બધા સભ્યો હોય એમાં A યોગ B આવી જાય, બરોબર. હવે બીજી વસ્તુ કે એના ગુણધર્મો જોઈએ. તો ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ છે a યોગ b ઇઝ ઇક્વલ ટુ b યોગ a. a યોગ b ઇઝ ઇક્વલ ટુ b યોગ a. એટલે કે a અને b નો યોગગણ લો, એ b અને a નો યોગગણ લો, બંનેનો જવાબ સરખો આવે છે તો એને ક્રમનો નિયમ કહેવાય. ક્રમનો નિયમ. હવે ત્રણ ગણ આપ્યા હોય a b અને c, તો a યોગ b યોગ c એટલે કે b અને c નો યોગગણ લો અને એનો a સાથે યોગગણ લો અથવા a અને b નો યોગગણ લો અને એનો c સાથે યોગગણ લો, બંનેનો જવાબ સરખો આવે. આને જૂથનો નિયમ કહેવામાં આવે છે. આને જૂથનો નિયમ કહેવામાં આવે, બરોબર. આ ગુણધર્મ છે.
છેદગણ કહે છે. એટલે કે ગણ A માં હોય અને B માં બંનેમાં જેમાં સામાન્ય ઘટક હોય A અને B નો જે સામાન્ય ઘટકો હોય એ ઘટકો લખો એટલે તમને છેદગણ મળી જાય. એટલે યોગગણ માટે અથવા શબ્દનો ઉપયોગ થતો તો છેદગણ માટે તમારે અન્ય શબ્દનો ઉપયોગ રાખવાનો. તમારે જ્યારે મોટું પ્રશ્નો આવશે ત્યારે તમને અથવા અન્ય શબ્દનો ઉપયોગ થયેલો હશે ત્યારે તમને ખબર હોવી જોઈએ કે અથવા શબ્દ આવે ત્યારે યોગગણ વાપરવાનું, અન્ય શબ્દ આવે ત્યારે છેદગણ વાપરવાનું. તો એનો સંકેત A ઇન્ટરસેક્શન B આને વંચાય A છેદ B અથવા A ઇન્ટરસેક્શન B. A ઇન્ટરસેક્શન B તો એને ગણની ભાષામાં લખવું હોય તો x જ્યાં x belongs to A અને x belongs to B. x જ્યાં x belongs to A અને x belongs to B. બરોબર? તો એને આપણે ઉદાહરણ લઈએ. A બરાબર 1 2 લઉં છું અને B બરાબર 1 2 4 લઉં છું. તો A ના 1 2 આવેલો છે અને B માં પણ 1 2 આવેલો છે. A માં પણ 1 2 આવેલો છે અને B માં પણ 1 2 આવેલો છે. તો બંનેનો છેદગણ એટલે A છેદ B. બંનેમાં જે સામાન્ય હોય એ લખવાના એટલે 1 2 થશે. બરોબર? 1 2 થશે. તો હવે એના ગુણધર્મો જોઈએ આપણે. તો ગુણધર્મો પહેલો ગુણધર્મ છે જેવું કે યોગગણમાં ગુણધર્મ તો ક્રમનો નિયમ એ જ ગુણધર્મ છેદગણમાં આવશે. પહેલો ગુણધર્મ A છેદ B = B છેદ A. પછી બીજો ગુણધર્મ જે જૂથનો નિયમ જોયો યોગગણ માટે એ નિયમ અહીંયા વપરાશે. તો A છેદ B છેદ C = A છેદ B છેદ C. બરોબર? ત્રીજો નિયમ જે છે એ A B નો ઉપગણ હોય. જો A B નો ઉપગણ હોય તો A છેદ B = A થાય. અહીંયા A B નો ઉપગણ તો A B = B થતો તો અહીંયા A છેદ B = A થશે. તમે આ ઉદાહરણ જોઈ શકો છો. આ ઉદાહરણ જુઓ તમે તો અહીંયા A ના ઘટકો 1 2 છે અને B ના ઘટકો 1 2 4 છે. તો A ના 1 2 ઘટક છે B માં આવેલા છે. એટલા માટે A B નો ઉપગણ કહેવાય. તો A B નો ઉપગણ જો તમને જે જવાબ મળે 1 2 મળે. 1 2 શું દર્શાવે છે? ગણ A દર્શાવે છે. એટલે તો અહીંયા શું છે? A B નો ઉપગણ છે. અહીંયા એ રીતે અહીંયા આપણે જોયું કે A અને B નો ઉપગણ હતો તો A = B = B મળ્યું. બરોબર? કારણ કે A એ B નો ઉપગણ હતો. બરોબર? તો આ ગુણધર્મ ચોથો ગુણધર્મ છે A છેદ pi. A અને ખાલીગણ સાથેનો છેદગણ થાય તમારો pi થશે. A અને ખાલીગણ સાથેનો છેદગણ જે છે pi થશે. પાંચમા નંબરે જે ગુણધર્મ છે A છેદ યોગ U. તો એ તમારો છેદગણ A થશે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે યોગગણ અને છેદગણની માહિતી મેળવી. હવે વિભાજનનો નિયમ આવશે. વિભાજનનો નિયમ એટલે કે યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન અને છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન. એ તમને પરીક્ષામાં પૂછાય કે વિભાજનનો નિયમ તારો. વિભાજનનો નિયમ તારો તો કેવી રીતે તારવા કરાય? વિભાજનનો નિયમની આપણે સમજૂતી મેળવીએ. તો વિભાજનનો નિયમ આપણે જોઈએ. વિભાજનનો નિયમ તો એમાં યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન
તો એમાં પણ 3 ગણ લઈએ a b c belongs to u સાર્વત્રિક ગણ તો છેદ ક્રિયા a છેદ b યોગ c એટલે કે છેદ છે એ યોગનું વિભાજન કરે છે તો a છેદ b યોગ a છેદ c a યોગ b છેદ a યોગ a છેદ b યોગ a છેદ c તો આ યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન તમને પરીક્ષામાં એવું પૂછાય કે વિભાજનના નિયમો લખો અને તારવો એટલે સાબિત કરો તો તમારે ઉદાહરણ લઈને સાબિત કરવું પડે તો આપણે ઉદાહરણ લઈને સાબિત કરીએ તો u બરાબર તમને આપ્યું છે ધારો કે આપણે લઈએ 1 2 3 4 5 6 લઈએ a બરાબર આપણે લઈએ 1 2 b બરાબર લઈએ આપણે 1 2 3 લઈએ અને c બરાબર 2 3 4 5 અને 6 લઈએ c બરાબર 2 3 4 5 6 લઈએ c બરાબર 2 3 4 5 6 લઈએ તો u 1 2 3 4 5 6 છે a બરાબર 1 2 અને b બરાબર 1 2 3 c બરાબર 2 3 4 5 6 હવે આપણે યોગ ક્રિયાનું છે ક્રિયા પર પહેલો ગુણધર્મ જોઈએ આપણે તો a યોગ b છેદ c is equal to a યોગ b છેદ a યોગ c તો એનો આપણે ગુણધર્મ બતાવીએ પહેલા આપણે આ LHS કહેવાય RHS LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ બરોબર ગુજરાતીમાં એને ડાબા કહેવાય અને RHS એટલે રાઈટ હેન્ડ સાઈડ એટલે જબા હવે આપણે જબા ડાબા નહીં લખવાનું પરંતુ RHS અને LHS લખવાનું આપણે LHS સાઈડ જોઈએ એટલે આમ જોઈએ પહેલા તો આના માટે પહેલા આપણે LHS a યોગ b છેદ c ચલો હવે a બરાબર તમને આપ્યું છે આપણે લીધું આપણે ઉદાહરણ ગમે તે લેવાય a બરાબર 1 2 લેવાય બરોબર આમાં મેં આ લીધું એવું તમારે જરૂર નથી આ જ લેવું પણ ટૂંકમાં તમારે એવી રીતે ઘટકો લેવાના કે a અને b માં એક કોમન ઘટક નીકળતો હોય b અને c નો એક ઘટક કોમન આવતો હોય a અને c નો સામાન્ય ઘટક આવતો હોય એટલે તમને સરળતા રહે બરોબર તો a બરાબર તમારે 1 2 લેવાનું હવે યોગ b છેદ c એટલે b અને c નો છેદગણ લો તમે એટલે b અને c ના છેદગણમાં તમારે સામાન્ય ઘટક લેવાના તો b માં સામાન્ય ઘટક 2 છે અહીંયા પણ 2 છે અહીંયા 3 છે તો 3 છે તો સામાન્ય ઘટકો હોય એ છેદગણ બતાવે છે તો b છેદ c બરાબર તમારે લેવાનું 2 3 હવે આ બંનેનો યોગગણ કરો તો આ બંનેનો યોગગણ કરશો તો તમારો જવાબ મળશે 1 2 અને 3 તો આ LHS મળી ગયું તમને બરોબર આ નંબર 1 આપી દો ચલો હવે RHS એટલે આની સમજી લઈએ RHS તો is equal to a યોગ b છેદ a યોગ c a યોગ b છેદ a યોગ c a અને b નો યોગગણ લો a અને b નો યોગગણ એટલે બંનેમાં જે હોય બધું ભેગું કરો યોગ એટલે ભેગું કરો છેદ એટલે સામાન્ય તો યોગ એટલે ભેગું કરો એટલે 1 2 3 તો અહીંયા લખાશે 1 2 3 છેદ a યોગ c a અને c નો યોગગણ લો a અને c નો યોગગણ એટલે 1 2 3 4 5 6 બધું આવી જશે 1 2 3 4 5 6 બરાબર હવે બંનેનો છેદ લો બંનેનો છેદ એટલે સામાન્ય હોય તો 1 2 3 તો જો તમે અહીંયા પરિણામ 1 માં 1 2 3 જવાબ હોય પરિણામ 2 માં 1 2 3 જવાબ હોય એનો મતલબ 1 અને 2 પરથી LHS equal to RHS તો therefore પરિણામ 1 અને 2 પરથી LHS is equal to RHS એટલે કે a યોગ b છેદ c is equal to a યોગ b છેદ a યોગ c બરાબર a યોગ c તો આ આપણે પરિણામ મેળવ્યું યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન પહેલા ક્રમનો ગુણધર્મ હવે બીજા ક્રમનો ગુણધર્મ જે છે યોગ ક્રિયાનું છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન a છેદ b યોગ c is equal to a છેદ b યોગ a છેદ c
બરોબર. તો હવે આનું આપણે ઉદાહરણ આ જ ઉદાહરણ છે, આમ જ સાબિત કરવાનું છે. બરોબર. તો હવે LHS જોઈએ આપણે. તો LHS માં a છેદ b યોગ c. ચલો a બરાબર આપણે કિંમત આપેલી છે 1 2. તો a બરાબર 1 2 લઈએ છે b અને c નું યોગફળ. b અને c નું યોગફળ લો એટલે 1 2 3 4 5 6 બધું આવશે. તો 1 2 3 4 5 અને 6. હવે બંનેમાં સામાન્ય ઘટક હોય લો. બંનેમાં સામાન્ય ઘટક આવશે 1 2. તો 1 2 આવશે. તો આ નંબર 1 આપી દો આપણે. તો RHS તો a છેદ b યોગ a છેદ c. a છેદ b યોગ a છેદ c. તો એના બરાબર તમારે a છેદ b. તો a છેદ b કિંમત લો તમે. એટલે a અને b નો છેદફળ લેવાનો છે. તો a અને b માં અહીંયા 1 2 છે, અહીંયા આપણો 1 2 છે. તો 1 2 સામાન્ય નીકળે છે, તો 1 2 સામાન્ય લો. યોગ a અને c. a અને c માં સામાન્ય ઘટક કયો છે? ખાલી ફક્ત 2 છે. તો 2 લખો અને પછી બંનેનો યોગફળ. એટલે બંનેનો યોગફળ એટલે ભેગું કરવું એટલે 1 2. તો પરિણામ 1 અને 2 પરથી બંને જવાબ સરખા આવ્યા. તો therefore 1 અને 2 પરથી LHS is equal to RHS. તો LHS બરાબર તમારે a છેદ b યોગ c is equal to a છેદ b યોગ a છેદ c. તો આને વિભાજનનો નિયમ કહેવાય. બરોબર. વિભાજનના નિયમની આપણે ચર્ચા કરી. બરોબર. હવે આપણે જોઈએ અલગ ગણ કોને કહેવાય. અલગ ગણ કોને કહેવાય એની સમજૂતી લઈએ. આજે બધા આપણે જે થિયરી છે એ થિયરી દેખી લઈએ છીએ, પછી દાખલા આગળ જોઈશું. બરોબર છે. તો હવે અલગ ગણ. અલગ ગણ એટલે શું? અલગ ગણ એટલે શું? તો બે ગણ a અને b માટે બંનેનો છેદગણ. બે ગણ આપ્યા હોય a અને b, એમનો છેદગણ લો અને એ છેદગણ જો તમને ખાલી ગણ મળે તો બંને a અને b બંને અલગ ગણ કહેવાય. બરોબર. તો જો બે ગણ a અને b માટે બે ગણ a અને b માટે જો a છેદ b, a અને b નો છેદગણ લો અને
તફાવત ગણ કહે છે. બરોબર, એને સંકેતમાં a b વડે દર્શાવાય. સંકેતમાં a b વડે દર્શાવાય. એને ગણની ભાષામાં લખવું હોય તો x જ્યાં x belongs to a તથા x does not belongs to b. x એ a માં હોય પરંતુ b માં ન હોય. બરોબર, તો એને a અને b નો તફાવત ગણ કહેવામાં આવે છે. હવે એનું ઉદાહરણ લઈએ આપણે કે a બરાબર ધારો કે 1 2 લઈએ છે, 3 લઈએ છે અને b બરાબર 2 3 4 લઈએ છે. તો શું વ્યાખ્યા છે? a માં હોય પરંતુ b માં ન હોય. એટલે a માં 1 2 3 છે, b માં 2 3 4 છે. 2 3 તો આયા છે, a માં પણ છે 2 3, પણ 1 જે છે એ a માં છે પરંતુ b માં નથી. 1 જે છે એ a માં છે પરંતુ b માં નથી. એટલા માટે a અને b નો તફાવત ગણ a b છગડીયા કૌંસમાં 1 આવશે. a b છગડીયા કૌંસમાં 1 આવશે. a માં હોય પરંતુ b માં ન હોય. બરોબર, હવે આ જે તફાવત ગણ જે છે વિદ્યાર્થી મિત્રો, એ તફાવત ગણને ત્રણ રીતે દર્શાવાય. a b જે છે એને a છેદ b વડે પણ દર્શાવાય. a માંથી એ આગળ આવશે તો સમજાવું ખાલી જસ્ટ અહીંયા તમને ખાલી લખાવું છું, ધ્યાન રાખજો. a b a a છેદ b. a માં હોય પરંતુ b માં ન હોય. a a છેદ b. બરોબર, અથવા a છેદ b ડેશ. a છેદ b ડેશ. a b a છેદ b. એટલે કે a માંથી a છેદ b બાદ કરો, a છેદ b ડેશ. b ડેશ એટલે તમારે આગળ આવશે એને પૂરક ગણ કહેવાય. પૂરક ગણ. બરોબર, એ આગળ આવશે. ત્રણેયનો જવાબ સરખો આવશે એવું પછી તમને કરાઈશ. અત્યારે ખાલી તમારે યાદ રાખવાનું છે a b આ રીતે શોધાય. a માં હોય પરંતુ b માં ન હોય. બરોબર, a માં હોય પરંતુ b માં ન હોય. હવે આ તફાવત ગણ વિદ્યાર્થી મિત્રો તમારે ટેક્સ્ટબુકમાં આપેલું છે, પણ જે હું સમજાવું છું એ સંમિત તફાવત ગણ એ ટેક્સ્ટબુકમાં નથી આપેલું, પરંતુ આપણે એનો ઉપયોગ દાખલાઓમાં JEE ના પ્રશ્નો જે બધું એક્સ્ટ્રા પ્રશ્નો કરાય એમાં આપણે જોઈશું ને સંમિત તફાવત ગણ એની સમજૂતી લઈએ. સંમિત તફાવત ગણ એને સિમેટ્રિક ડિફરન્શિએટ કહેવાય. બરોબર, તો એને a ડેલ્ટા આને વંચાય ડેલ્ટા a ડેલ્ટા b વડે દર્શાવવામાં આવે છે. અને એનું સૂત્ર છે કે a અને b નો યોગગણ લો માઈનસ a છેદ b નો યોગગણ. અથવા a અને b નો છેદ કરો કે a યોગ b લો અને એમાંથી a છેદ b બાદ કરો એટલે તમને સંમિત તફાવત ગણ મળશે. બીજું સૂત્ર જે છે a b યોગ b a કરો. a b યોગ b a કરો તો પણ તમને જવાબ સરખો મળે. બંને સૂત્રો વાપરવાના. જે બીજું સૂત્ર છે પણ એ આપણે પછી હજી આનું ત્રીજું સૂત્ર છે આવું છે a છેદ b યોગ b a છેદ b.
બરાબર 1 2 4 5 7 લીધું. હવે a અને b જે છે એનો ડેલ્ટા આપણે શોધીએ સંમિત તફાવત a ડેલ્ટા b. તો a યોગ b માઈનસ a છેદ b. પહેલા ચેક કરીએ કે આ જવાબ આવે કે નહીં આવે. ચલો a અને b નો યોગદાન લઈએ તો 1 2 3 4 5 6 અને 7 માઈનસ a અને b નો છેદગણ લઈએ. a અને b નો છેદગણ બંનેમાં સામાન્ય ઘટકો એ લખવાના છે. કયા આવશે 1 2 અને 5 1 2 અને 4 સોરી 1 2 અને 4 બરોબર. હવે બંનેની બાદબાકી કરવાની. બાદબાકી શું કરવાની છે કે a યોગ b માં હવે આપણે બાદબાકી કેવી રીતે થાય કે a યોગ b માં હોય પરંતુ a છેદ b માં ન હોય એટલે આમાંથી તમારે બાદબાકી કરવાની. 1 2 4 તો છે જ ઓલરેડી. તો શું આવશે 3 5 6 અને 7. તો જવાબ તમારો કેટલો બનશે 3 5 6 7 બરોબર. ચલો આ રીતે જોયું. હવે આપણે આ સૂત્ર લઈએ. એનો ઉપયોગ કરીને આપણે જવાબ સરખો આવે છે કે નહીં ચેક કરીએ કે સૂત્ર સાચું છે કે નહીં. ચલો a ડેલ્ટા b બરાબર a માઈનસ b યોગ b માઈનસ a માઈનસ b યોગ b માઈનસ a બરોબર. તો a અને b નો બાદબાકી કરવાની. હવે a અને b ની બાદબાકી એટલે શું થાય કે a માં હોય પરંતુ b માં ન હોય. a માં હોય પરંતુ b માં ન હોય. તો કયા આવશે ખાલી ફક્ત 3 અને 6. a માં હોય પરંતુ b માં ન હોય 3 અને 6 આવશે. એટલે અહીંયા લખાશે 3 અને 6 યોગ. હવે b માંથી એ બાદ કરવાનું. એટલે b માં હોય પરંતુ a માં ન હોય. એટલે b માં હોય પરંતુ a માં ન હોય એટલે કયા આવશે 5 અને 7. એટલે અહીંયા આવશે 5 અને 7. બંનેનું યોગદાન કરો તો જવાબ શું મળે 3 5 6 અને 7. એટલે પરિણામ 1 અને 2 પરથી બંને જવાબ કેવા થયા સરખા થયા. એટલે એનો મતલબ કે આ બંને સૂત્રો સાચા છે. બરોબર. તો તમે સંમિત તફાવત આ ટેક્સ્ટબુકમાં નથી આપેલું. તો આપણે અલગ ગણ તફાવત ગણ અને સંમિત તફાવત ગણની સમજૂતી મેળવી. બરોબર. ચલો હજી એક ઉદાહરણ આપણે લઈએ. અહીંયા લઉં છું કે a બરાબર 1 2 અને b બરાબર 1 2 3 લઈએ. તો ચલો a માંથી b બાદ કરીએ. a માંથી b બાદ કરીએ એટલે કે a ના ઘટકો અહીંયા આવેલા છે એટલે a માં એક પણ સભ્ય રહેતો નથી. એટલે a માઈનસ b બરાબર શું થાય 5. a માઈનસ b બરાબર શું થાય ખાલી 1. બરોબર. તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરોબર. તો આપણે અલગ ગણ તફાવત ગણ અને સંમિત તફાવત ગણની સમજૂતી મેળવી. હવે
જો વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ કે જે આપણે તફાવત ગણ જોયું એના ગુણધર્મો આપણે બે જોઈ લઈએ કે a minus b is not equal to b minus a અને b બંને જે છે એ a અને b નો તફાવત પણ b અને a નો તફાવત લો તો બંનેના જવાબ જુદા જુદા આવે બરોબર પછી બીજો ગુણધર્મ જે છે કે જો b એ a નો ઉપગણ હોય તો a minus b is equal to a થશે b એ a નો ઉપગણ હોય તો a minus b is equal to a થાય આ તફાવતના ગુણધર્મ છે ટેક્સ્ટબુકમાં આ આપેલું છે નથી આપેલું પણ આપણે સમજવું જરૂરી છે બધું કામ લાગશે બરોબર b એ a નો ઉપગણ હોય તો a minus b is equal to a થાય તો આ તફાવત ગણો હવે વિદ્યાર્થી મિત્રો વેન આકૃતિની સમજૂતી લઈએ પહેલા આપણે વેન આકૃતિ એટલે શું તો લંબચોરસ બોક્સ હોય એ લંબચોરસ બોક્સને u તરીકે લેવાનું અને એમાં જુદા જુદા ગણ જે છે બે ગણ આપ્યા હોય અને b ત્રણ ગણ આપ્યા હોય ત્રણ ગણ a b c એને વર્તુળ દ્વારા દર્શાવીને જે બહુમિતિક આકૃતિનું નિરૂપણ થાય એને આપણે વેન આકૃતિ કહીએ છીએ બરોબર છે તો લંબચોરસ ને u તરીકે લેવો અને તેના ઉપગણો એટલે બધા જુદા જુદા ગણ તેના ઉપગણોને વર્તુળ તરીકે લઈ જે આકૃતિ બને આ તમને સીધી ભાષામાં સમજાવો તેને વેન આકૃતિ કહે છે એને વેન આકૃતિ કહે છે બરોબર છે હવે વેન આકૃતિમાં આપણે યોગગણની સમજૂતી લીધી તો યોગગણને કેવી રીતે ધ્યાન આપશું તરત દર્શાવવા એ યોગ બી તો આ રીતે તમારે બોક્સ બનાવી દેવાનું બોક્સ બનાવ્યા પછી એને u તરીકે અહીંયા u લખવાનું બરોબર હવે આ રીતે બે ગણ લખવાનું બે ગણ હોય તો બે ગણ આ રીતે લખવાનું ત્રણ ગણ હોય તો ત્રીજું ગણ અહીંયા નીચે આવે તો અહીંયા a અને b તો યોગ ગણમાં શું લખતા હતા આપણે કે બધું ભેગું કરો ભેગું કરો એટલે બધા અહીંયા આ રીતે આ તમારો યોગ ગણ બની ગયો આખો જે ગણ બન્યો એને શું કહેવાય યોગ ગણ a યોગ b આ a યોગ b નું નિરૂપણ થયું બરોબર હવે એ રીતે a છે b તો એને u તરીકે લો એમાં a ગણ અને b ગણ બંને છેદગણ એટલે બંનેનું સામાન્ય હોય વચ્ચેનું આ ઘટક એ સામાન્ય કહેવાય તો આ તમારું a છેદ b બની ગયું a છેદ b બની ગયું બરોબર તો a યોગ b a છેદ b એને આપણે વેન આકૃતિ દ્વારા સમજીએ હવે a માઈનસ b એ વેન આકૃતિ દ્વારા સમજીએ તો આપણી વ્યાખ્યા શું છે તફાવત ગણની a માં હોય પરંતુ b માં ન હોય એ વાળો જે ભાગ આ કોમન ભાગ કહેવાય એ ના લેવાનો એટલે તમારો આટલું ભાગ જે આવે એ ભાગ જે છે એ તમારો a માઈનસ b થઈ ગયો બરોબર હવે તમે b માઈનસ a છે બધું તમને પરીક્ષામાં પૂછાય કે વેન આકૃતિ દ્વારા ચાર ઓપ્શન આપ્યા હોય એમાંથી વેન આકૃતિ તમને કે a યોગ b ની વેન આકૃતિ કઈ છે જેના પૈકી તમને ઓળખતા આવડવું જોઈએ બે ઉપર યોગ ગણ છે એટલે સામાન્ય તફાવત એટલે a માં હોય પરંતુ b માં ન હોય હવે અહીંયા b - a
માં હોય પરંતુ a માં ન હોય, b માં હોય પરંતુ a માં ન હોય એટલે આ ખુદ આવશે. તો આ તમારું b - a બની ગયું. b માં હોય પરંતુ a માં ન હોય એટલે આ b - a બની ગયું. તો તફાવત ગણ a. હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક વસ્તુ સમજાવું, નોંધ ખાસ યાદ રાખજો કે a યોગ b, a - b અને a છેદ b ત્રણે જે છે એ પરસ્પર અલગ ગણ છે. a યોગ b, a - b અને a છેદ b એ પરસ્પર અલગ ગણ છે. બરોબર છે? એટલે ત્રણેયનો સોરી a યોગ અહીંયા માર્ક છે, અહીંયા b - a સોરી b - a, a - b અને a છેદ b એ પરસ્પર અલગ ગણ છે. સો b - a, a - b અને a છેદ b એ પરસ્પર અલગ ગણ છે. તમે દેખી શકો કે b - a આટલો ભાગ દર્શાવે, a - b આટલો ભાગ દર્શાવે અને a છેદ b એ આટલો ભાગ. આ બેના આપણે પરથી કહી શકો કે ત્રણેયના જવાબ જુદા આવે એટલે અલગ ગણ છે. બરોબર? પરસ્પર અલગ ગણ છે. તો આ વસ્તુ તમારે ખાસ થિયરી જે સમજાય કે તમારે એનું ધ્યાન રાખવાનું છે. બરોબર છે? હવે બીજી થિયરી આપણે સમજી લઈએ પછી બંને સ્વાધ્યાય સાથે લેશું. પૂરક ગણ, પૂરક ગણની સમજૂતી પણ જોડે લઈએ. એટલે તમારે થિયરી જે છે સ્વાધ્યાય 1.4 અને 1.5 બંને થિયરીનો અભ્યાસ સાથે પતી જાય તે બંનેના સાથે દાખલા આપણે પછી જોઈશું. પછી એક ટોપિક બાકી રહેશે, એક કુટ પ્રશ્ન બાકી રહેશે. કુટ પ્રશ્ન પછી આપણે સમજીશું. પહેલા આપણે હવે જોઈએ પૂરક ગણ કોને કહેવાય. પૂરક ગણ બરોબર છે, એને ઇંગ્લિશમાં કોમ્પ્લિમેન્ટ સેટ કહેવાય. કોમ્પ્લિમેન્ટ સેટ. પૂરક ગણ એટલે શું? તો સાર્વત્રિક ગણ ની ચર્ચા અહીંયા કરવાની આવશે. બરોબર છે? કે u એ સાર્વત્રિક ગણ છે, u એ સાર્વત્રિક ગણ છે તથા a એ u નો ઉપગણ છે, a એ u નો ઉપગણ છે. તો સાર્વત્રિક ગણ u માં હોય, પરંતુ એમાં જે આપણે તફાવત ગણની ચર્ચા કરી હતી એ જ વસ્તુ છે, પણ અહીંયા u લેવાનું અને કોઈ એક જ ગણની ચર્ચા થાય. u સાથે કોઈ એક જ ગણની ચર્ચા થાય, u સાથે b ની ચર્ચા થાય, u સાથે જે હોય કોઈ એક જ ગણની ચર્ચા થાય. એટલે કે સાર્વત્રિક ગણ u માં હોય, સાર્વત્રિક ગણ u માં હોય પરંતુ ગણ a માં ન હોય. બરોબર? સાર્વત્રિક ગણ u માં હોય પરંતુ ગણ a માં ન હોય તેવા તમામ સભ્યોના ગણને ગણ a નો પૂરક ગણ કહે છે. બરોબર? u સાર્વત્રિક ગણ હોય અને એમાં સભ્યો આવેલા હોય પરંતુ ગણ a માં ન હોય તેવા તમામ સભ્યોના ગણને a નો પૂરક ગણ કહે છે. પૂરક ગણને ઇંગ્લિશમાં a ડેશ વડે દર્શાવે છે. હવે એને ગણની ભાષામાં લખવું હોય તો x જ્યાં x belongs to u અને x does not belong to a. એટલે કે u માં હોય પરંતુ a માં ન હોય તેવા તમામ સભ્યોના ગણને a નો પૂરક ગણ કહેવામાં આવે છે. a ડેશ વડે દર્શાવવામાં આવે છે. બરોબર? બીજી
u માંથી a બાદ કરો બરોબર a dash u minus a ચલો એનું એક ઉદાહરણ લઈએ આપણે u બરાબર 1 2 3 4 લઉં અને a બરાબર 1 3 લઉં a બરાબર 1 3 લઉં તો આપણી વ્યાખ્યા શું છે u માં હોય પરંતુ a માં ન હોય એટલે 1 તો છે 3 પણ છે પણ 2 અને 4 એ u માં છે પણ a માં આવેલા નથી તો તમારો a ડેશ સુધી જશે 2 અને 4 બરાબર તો પૂરક ગણ એટલે શું u માં હોય પરંતુ a માં ન હોય તેવા શબ્દોના ગણને પૂરક ગણ કહેવામાં આવે છે બરાબર છે હવે એને આપણે બે આકૃતિ દ્વારા સમજીએ આમાં એક જ ગણ બરાબર છે આમાં એક જ ગણ તો આપણને વ્યાખ્યા શું છે આ આખો u કહેવાય આખો બોક્સ આ અંદરનું ગણીએ u માં હોય પરંતુ a માં ન u માં હોય પરંતુ એ ભાગ લેવાય નહીં એટલે આ ગણ ના લેવાય એટલે આ જે છે બારનો ભાગ જે છે એ તમારું શું બની જાય a dash શું બની જાય a dash બરોબર a dash તો આ પૂરક ગણની આપણે વ્યાખ્યા લઈએ હવે પૂરક ગણના ગુણધર્મો જોઈએ પૂરક ગણના ગુણધર્મો એમાં પહેલો ગુણધર્મ છે a dash નો dash is equal to a dash નો dash is equal to a જોઈએ ધ્યાન ઉદાહરણ સમજાવું છું કે ધારો કે આપણે u બરાબર આ જ ઉદાહરણ લઈએ 1 2 3 4 અને a બરાબર આપણે લઈએ 1 3 a બરાબર 1 3 લઈએ બરોબર છે હવે a dash એટલે a dash પહેલા સુધી પછી એનો dash ફરીથી જોડવાનો એટલે a dash એટલે u માં હોય પરંતુ a માં ના હોય એટલે કયા આવશે 2 અને 4 હવે a dash નો dash એટલે a dash નો dash એટલે ફરીથી આનો પૂરક એટલે u માં હોય પરંતુ હવે શેમાં જોડવાનું a dash માં ના હોય u માં હોય પરંતુ a dash એટલે 2 પર સિવાય ના હોય એટલે 1 3 હવે આને જોવાનું u માં હોય અને a dash નો dash શોધવાનો છે a dash નો dash એટલે a dash ની ચર્ચા કરવી પડે તો a dash એ u માં હોય પરંતુ a dash માં હોય એટલે 2 પર સિવાય ના આવે એટલે 1 3 આ 1 3 તો શું દર્શાવે છે એ દર્શાવે છે એટલે કે a dash નો dash is equal to a થાય a dash નો dash is equal to a થાય બરોબર છે એ ગુણધર્મ તમારે યાદ રાખવાનો છે પછી a યોગ a dash a અને a dash નો યોગગણ કરો a અને a dash નો યોગગણ કરો તો તમને શું જવાબ મળે જો લે આપણે આ a છે સોરી a બરાબર આ છે અને a dash આ બંનેનો યોગગણ મળે શું મળે u મળે તો a યોગ a dash is equal to u થશે પછી બીજો ગુણધર્મ a છેદ a dash તો આ a છે આ a dash બંનેમાં એક પણ શબ્દ સામાન્ય નથી તો a છેદ a dash is equal to 5 બરાબર પછી ચોથો ગુણધર્મ ખાલી ગણનો પૂરક ગણ ખાલી ગણ હોય એનો પૂરક ગણ ખાલી ગણનો પૂરક ગણ તો u થશે શું થશે u ખાલી ગણનો પૂરક ગણ એટલે u થાય સાર્વત્રિક ગણ બરાબર ખાલી ગણનો પૂરક ગણ u થાય અને સાર્વત્રિક ગણનો પૂરક ગણ એટલે તમારે પાય થાય સાર્વત્રિક ગણનો યાદ રાખજો ખાલી ગણનો પૂરક ગણ u થાય અને સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ થાય બરોબર એટલે આ તમારે બંને ગુણધર્મો યાદ રાખવાના અને પૂરક ગણના ગુણધર્મો કહે છે હવે જે આપણે ચર્ચા કરી તે એક સમજી આપણે જોયું
તફાવત ગણવા આવું મેં લખાયું તમને ખાલી સર સમજાવ્યું કે a માઈનસ b ઇઝ ઇક્વલ ટુ a માઈનસ a છેદ b અને a છેદ b ડેશ આવું લખાયું બરોબર. હવે આપણે ઉદાહરણ ચેક કરીએ કે ત્રણેયના જવાબ સરખા થાય છે કે નહીં. તો ઉદાહરણ લઈએ તો u બરાબર હું લઉં છું 1 2 3 u લેવું પડે ડેશની ચર્ચા કરવાની છે માટે 1 2 3 4 5 બરોબર. a બરાબર આપણે 3 4 લઈએ a બરાબર આપણે ચલો 6 7 લઈએ એક 9 લઈએ બરોબર. અને b બરાબર લઈએ 7 8 ચલો ઓકે. હવે આપણે ચર્ચા કરીએ a માઈનસ b થી જતા રહીએ a માઈનસ b એટલે a માં હોય પરંતુ b માં ન હોય a માં હોય પરંતુ b માં ન હોય એટલે a માંથી b બાદ કરો શું થશે a માંથી b બાદ કરશો એટલે ખાલી ફક્ત 6 આવશે. ચલો પછી a છેદ b a માઈનસ a છેદ b ની ચર્ચા કરીએ. આપણે નંબર આપી દઈએ 1. હવે a માંથી a છેદ b બાદ કરીએ a બરાબર છે 6 7 છેદ સોરી a માઈનસ અને છેદ a અને b નો છેદ ગુણ કયો થશે 7 થશે. હવે આ બંનેમાં બાદબાકી કરીએ એટલે આમાં હોય અને આમાં ના હોય એટલે કયો આવશે ફક્ત 6 આવશે. તો જવાબ સરખો મળે છે 6 6 આવ્યો. ઓકે હજી અધિક જો આપણે a છેદ b ડેશ ની ચર્ચા કરીએ. હવે a એટલે 6 7 છેદ b ડેશ નો અર્થ શું થાય છે કે u માં હોય પરંતુ b માં ન હોય. એટલે u માં હોય પરંતુ b માં ન હોય એટલે બધા આવશે u પોતે આવી જશે એટલે u પોતે આવશે એટલે 1 2 અહીંયા આપણે 6 7 અને બધા ઉપર લેવા અને 6 7 અને 8 ત્રણ લેવા પડશે. અને u એટલે પોતે આ બધા ગણનો ઉપર એટલે આપણે અહીંયા 1 થી 8 સુધી બધા લઈશું. આપણે 6 7 8 ખાસ ધ્યાન રાખવાનું બધા લેવા પડે. એટલે u બરાબર 1 2 3 4 5 6 7 8 એટલે u બરાબર 1 2 3 4 5 6 7 8 એટલે કેટલા સુધી આવશે 6 સુધી આવશે બરાબર. 1 2 3 4 5 6 સુધી આવશે. કેમ? કારણ કે u b ડેશ ની કિંમત લખવાની. b ડેશ એટલે શું થાય કે u માં હોય પરંતુ b માં ન હોય. એટલે b માં ન તો b માં એટલે 7 8 છે ને 7 8 તો અહીંયા છે અને અહીંયા એ સિવાયના ઘટકો કયા આવે 1 થી 6 સુધી ના એટલે તમારું b ડેશ પડી ગયું. હવે આ બંનેનો છેદ કરી લો તો બંનેનો છેદ એટલે શું થાય 6 થાય. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ 6 મળ્યો અહીંયા જવાબ 6 મળ્યો અહીંયા જવાબ મળ્યો. એટલે એનો મતલબ કે આ સૂત્ર તમારું સાચું છે. શું છે? સાચું. તો a માઈનસ b ઇઝ ઇક્વલ ટુ a માઈનસ a છેદ b a છેદ b ડેશ બરોબર છે. તો આ તમારે આપણે તફાવત ગણની ચર્ચા થઈ પૂરક ગણના ગુણધર્મો. હવે પૂરક ગણનો એક ટોપિક બાકી છે એને ડ મોર્ગનના નિયમો કહેવાય. એ ડ મોર્ગનના નિયમોની ચર્ચા આપણે કરીએ. એટલે આજની જે થિયરી ઓપ્શન જે થિયરી પાર્ટ હતો બરાબર જે સ્વાધ્યાય 1.4 અને 1.5 માં આપણે જે વસ્તુ શીખવાની છે જેનો ઉપયોગ કરવાનો છે એ બધી માહિતી તમને મેં શીખવાડી દીધી. અને ટેક્સ્ટ બુકમાં જે નથી આપેલું એ પણ તમને મેં સમજાવ્યું. હવે જોઈએ દ મોર્ગનના નિયમ. દ મોર્ગનના નિયમ બરોબર. દ મોર્ગનનો નિયમ જે છે એમાં આવો નિયમ શું નિયમ છે જો ધ્યાન રાખજો. a છેદ b આખાનો ડેશ a છેદ b આખાનો ડેશ. હવે આ ડેશ અંદર દાખલ કરો છો તમે એટલે a ડેશ છેદની જગ્યાએ યોગ થઈ જશે. a ડેશ યોગ b ડેશ a છેદ b નો આખાનો ડેશ ઇક્વલ ટુ a ડેશ છેદ હોય તો યોગ થાય અને b ડેશ બરોબર. પછી
પછી a યોગ b નો ડેશ હોય તો a ડેશ છેદ b ડેશ. હવે તમે પરીક્ષામાં એમ કહે કે દ વર્ગના નિયમો લખો અને સાબિત કરો. તો સાબિત કરવા માટે તમારે ઉદાહરણને સાબિત કરવું પડે. તો આપણે આ બંને નિયમો ઉદાહરણથી સાબિત કરીએ. હવે અહીંયા ડેશ આવ્યું છે એટલે આપણે u ની જરૂર પડે. એટલે u બરાબર આપણે પહેલા તો લઈ લઈએ 1 2 3 4 5. ચલો a બરાબર લઈએ આપણે 2 3 અને b બરાબર લઈએ 2 3 4. બરોબર. b બરાબર 2 3 4 લઈએ. હવે ધ્યાન રાખજો આપણે u હોય હંમેશા u જ્યારે લો ત્યારે જોવાનું કે જે પણ ઘટકો a અને b ના બધા જ ઘટકો u માં આવી જવા જોઈએ. એ રીતે u લેવાનું. બરોબર. કદાચ તમે a અને b લખ્યું અને કદાચ તમારે જોઈ લેવાનું કે a અને b ના બધા ઘટકો u માં આવી જાય છે ના આવે તો ફરીથી લખી દેવાનું. બરોબર. ચલો હવે આપણે ચાલો a છેદ b નો ડેશ ધ્યાન રાખજો. આ સમજો a ડેશ યોગ b ડેશ. આપણે આ ગુણધર્મોની ચર્ચા કરીએ. તો પહેલા આપણે a છેદ b શોધી કાઢીએ. તો a છેદ b એટલે શું થશે? બંનેમાં સામાન્ય ઘટક હોય એટલે 2 3. ચલો હવે therefore a છેદ b નો ડેશ એટલે એમાં શું થાય કે u માં હોય પરંતુ a છેદ b માં ન હોય. હવે આનો ડેશ લેવાનો. આપણે આનો ડેશ લેવાનો છે. a છેદ b નો ડેશ. a છેદ b નો ડેશ એટલે કે a છેદ u માં હોય પરંતુ a છેદ b માં ન હોય. એટલે 2 3 જે છે અહીંયા 2 3 આવી ગયા. બરોબર. તો a સિવાય ઘટકો 1 વધ્યો 4 વધ્યો અને 5 વધ્યો. તો a છેદ b નો ડેશ એટલે 1 4 અને 5. a છેદ b નો ડેશ એટલે તમે પ્રેક્ટિસ કરશો તો તમને આવો ઉદાહરણ લેવાનું તમારે જાતે અને ઘરે પ્રેક્ટિસ કરવાની. એટલે a છેદ b નો ડેશ 1 4 5 મળ્યો. તો આ નંબર 1 આવી ગયો. ચલો ઓકે. હવે આ બાજુ આ LHS પણ મળી ગયું. ચલો હવે RHS માટે આપણે a ડેશ. ચલો a ડેશ યોગ b ડેશ. ચલો a ડેશ ની કિંમત શોધો એટલે u માં હોય પરંતુ a માં ન હોય. 2 3 સિવાયના લખી દો એટલે 1 4 5. યોગ b ડેશ એટલે u માં હોય પરંતુ b માં ન હોય એટલે ક્યાં આવશે? 1 અને 5. હવે આ બંનેનો યોગ ગણ લો એટલે 1 4 5. તો જુઓ મિત્રો તમારો જવાબ શું આવે છે? બંને સરખા આવે છે. a છેદ b ડેશ a ડેશ યોગ b ડેશ બંને જવાબ સરખા મળ્યા. therefore a છેદ b નો ડેશ આખાનો ડેશ a ડેશ યોગ b ડેશ. બરોબર. તો બીજો ગુણધર્મ જોઈએ. એમાં a યોગ b નો ડેશ a ડેશ છેદ b ડેશ. ચલો a યોગ b ની ચર્ચા કરીએ આપણે. a યોગ b એટલે a અને b નો યોગદાન લેવાનો છે 2 3 4. therefore a યોગ b નો ડેશ એટલે u માં હોય પરંતુ a યોગ b માં ન હોય. એટલે 2 3 4 સિવાયના ઘટકો લખી દેવાના. 1 અને 5 એટલે 1 અને 5. ચલો હવે તથા a ડેશ છેદ b ડેશ. ચલો a ડેશ એટલે u માં હોય પરંતુ a માં ન હોય એટલે 2 3 સિવાય એટલે 1 4 5 છેદ b ડેશ એટલે તમારા આવશે 1 5. હવે આ બંનેમાં સામાન્ય ઘટક હોય તો કયો થશે? તો 1 અને 5. બરોબર છે. એટલે સામાન્ય ઘટક. તો જો તમે પરિણામ 1 અને 2 પરથી જવાબ કેવા આયા? સરખા આયા. તો a યોગ b નો ડેશ a ડેશ છેદ b ડેશ. તો વિદ્યાર્થી મિત્રો આ જે ગુણધર્મો આપણે બધું શીખ્યું આજે શું અભ્યાસ કર્યો? તો પહેલા આપણે યોગ ગણની માહિતી મેળવી, પછી છેદ ગણની માહિતી મેળવી, છેદ ગણ પછી આપણે તફાવત ગણની માહિતી મેળવી, તફાવત ગણ પછી આપણે સંમિત તફાવત ગણની માહિતી મેળવી, એ ચાર ગણ્યા અને અલગ ગણની માહિતી મેળવી. પછી
આપણે વેન આકૃતિ દ્વારા એ બધા ગણને કેવી રીતે દર્શાવાય એની માહિતી મેળવી. પછી વિભાજનના નિયમોની સમજૂતી મેળવી. યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર અને છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન. પછી પૂરક ગણની સમજૂતી મેળવી. પૂરક ગણના છેદેદાર વર્ગનો નિયમ આપણે સમજ્યા. તો આ બધી વસ્તુ આજે સમજ્યા આપણે. એનું હવે આપણે દાખલા જોઈશું સ્વાધ્યાય 1.4 અને સ્વાધ્યાય 1.5 બંને આના ઉપર છે. એટલે આ વિડિયો તમે ધ્યાનથી જોજો, સમજજો અને પછી તમે PDF ફાઇલમાંથી લખજો. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આભાર.